वामभागे अक्षतुंजोपरि कलशं निधाय गंगा जी यमुना जी नु ध्यान धरजो। ओम तत्वाजामि ब्रह्मणा वंदमानस्तदा शास्ते यजमानो हविर्भिः अहेरमानो वरुणेह बोध्युरुषगुं समान आयुः प्रमोखीः अपाम्बते वरुणाय नमः आवाहयामि स्थापयामि। ओम मनो ज्योतिर्जुखदामाज्यस्य बृहस्पतिर्जग्नमिमन्तनो त्वरिष्ठं जग्नघोषमिमन्दधातु विश्वे देवास इह मादयन्तामो प्रतिष्ठा। अपाम्बते तीर्थराज वरुणाय नमः सुप्रतिष्ठितो वरदो भव। चार दिशाમાં ચાર વેદોની પૂજા કરવાની છે। ओम पूर्वे ऋग्वेदाय नमः ऋग्वेदं पूजयामि। ओम दक्षिणे यजुर्वेदाय नमः यजुर्वेदं पूजयामि। पश्चिमे सामवेदाय नमः सामवेदं पूजयामि। उत्तरे अथर्ववेदाय नमः अथर्ववेदं पूजयामि। मध्ये अपाम्बते वरुणाय नमः वरुणं पूजयामि। कलशं स्पृष्ट्वा वस्त्रम् अभिमन्त्रयेत् कलशस्य मुखे विष्णु कंठे रुद्रसमाश्रिता स्थितो ब्रह्मा मध्ये मातृगणा स्मृता। कुक्षोतु सागरा सर्वे सप्तद्वीपा वसुन्धरा ऋग्वेद यजुर्वेद सामवेदो यथर्वण अंगे सहितां सर्वे कलशंभु समाश्रिता। यत्र गायत्री सावित्री शांति पुष्टिकरी तथा आयन्तु देव पूजार्थं दुरितक्षयकारक गंगेश्च यमुनेश्चैव गोदावरी सरस्वती नर्मदे सिन्धु कावेरी जलेऽस्मिन् सन्निधिं कुरु। ब्रह्माण्डोदर तीर्थानि करे पृष्ठानि चैरवे येन सत्येन मे देव तीर्थं देहि दिवाकर। अंकुशमुद्रयाः सूर्यमण्डलान् सर्वाणि तीर्थानि आवाह्य वम् इति कवचेन अवगुण्य धेनवया अमृतकृत्य शङ्खमुद्रा प्रदर्श्य महामुद्रा उत्थाप्य मत्स्यमुद्रा आच्छाद्य वं वरुणाय नमः वं वरुणाय नमः वं वरुणाय नमः वं वरुणाय नमः वरुणाय नमः वरुणाय नमः वरुणाय नमः वरुणाय नमः नमस्करोमि। हाथ जोड़ी गंगाजी यमुनाजी जीवનમાં જ્યાં જ્યાં આપણે યાત્રા કરી હોય અને જે નદીઓમાં આપણે સ્નાન કર્યું હોય એ નદીઓને યાદ કરવાની છે, નદીઓની પ્રાર્થના કરવાની। અમારા જીવનમાં હર હંમેશને માટે અમને તીર્થોનું સાનિધ્ય પ્રાપ્ત થાય, તીર્થોનું ચરણ અમને પ્રાપ્ત થાય। ગંગાદી નદીઓને મનમાં ધ્યાન ધરજો। નમો નમસ્તે સ્ફટિક પ્રભાય નમો नमस्ते स्फटिक प्रभाय सुश्वेतहाराय सुमङ्गलाय सुश्वेतहाराय सुमङ्गलाय
ઓમ પૂર્વસ્વઃ તસ્માत् કિંચિત ઉદકાત ઉદકમ ગૃહીત્વા પૂજા દ્રવ્યાણિ સ્વાત્માનાં ચ સંપ્રોક્ષ્ય યઃ સ્મરેત પુંડરીકાક્ષં સબાહ્યાભ્યંતરઃ શુચિઃ અત શંખ પૂજનમ. શંખની પૂજા કરવાની છે. શાસ્ત્રોના નિયમ પ્રમાણે જ્યારે સમુદ્ર મંથન થયું એમાંથી જ શંખ નીકળ્યા છે. લક્ષ્મીજીના ભાઈ છે, લક્ષ્મી સહોદર. ચંદ્ર, પછી શંખ, પછી લક્ષ્મીજી, પછી ઐરાવતક હાથી, ઘોડો, ધન્વંતરી, આ બધા સમુદ્રમાંથી નીકળ્યા. શંખનું એટલે મહત્વ છે કે ઘરમાં શંખ અને શ્રીયંત્ર રાખવાથી આપણી લક્ષ્મી સદમાર્ગે જાય. એટલે સરસ મજાનો એક નવો શંખ પણ આવ્યો છે, એટલે એની પૂજા કરવાની છે. ઓમ અગ્નિરેખી પવમાનઃ પાંચજન્યઃ પુરોહિતઃ તમીમહે મહાગયમ. ઉપયામગૃહીતોષ્યગ્નયે ત્વા વર્ચસ એકતેજો નિરગ્નયે ત્વા વર્ચસે. ઓમ શંખસ્તદેવતાભ્યો નમઃ ગંધાક્ષદમ પુષ્પમ. સમર્પયામિ. પછી શંખને સીધો કરી અને ઓલો ભાગ આગળ માથાવાળો, અને એમાં જલ ભરી દ્યો. જલ ભરી પછી એમાં તિલક કરી દ્યો શંખમાં. તમ પુરા સ્વાગનો સાગરોત્પન્નો વિદ્રુતો વિશ્વતો સ્વયં નમિતઃ સર્વદેવાનાં પાંચજન્ય નમોસ્તુતે. પાંચજન્ય જે ભગવાન કૃષ્ણ વગાડતા એ શંખનું નામ હતું પાંચજન્ય. એટલે શંખની અંદર પણ ભગવાન નારાયણની જ પૂજા છે. પાંચજન્ય કૃષ્ણ ભગવાન પોતાના ગુરુપુત્રને સમુદ્રમાં લેવા જાય, અને ગુરુપુત્ર તો ન મળ્યો પણ એક પંચજન નામનો રાક્ષસ હતો, એની પાસેથી ભગવાન દ્વારકાધીશ પાંચજન્ય શંખ લઈને આવ્યા. પછી ભગવાને કોઈ દી વાંસળી વગાડી જ નથી. એ તો બધું ગોકુલમાં જ મૂક્યું હતું. પછી તો દરરોજ ધીંગાણા જ કરવાના થયા. દ્વારકાધીશે ક્યાંય એવી કથામાં નથી લખ્યું કે દ્વારકાધીશ એકે દિવસ શાંતિથી ક્યાંય નવરાતથી બેઠો હોય કે આજ શાંતિ. ના, દરરોજ ધીંગાણું. કોઈને પૂછવામાં આવે કે દુનિયામાં મોટામાં મોટું યુદ્ધ કયું હતું, તો આપણે શું કઈ ઊંચી આંગળી કરો જોઈએ? મહાભારતનું હોય ને, મોટામાં મોટું દુનિયાનું યુદ્ધ કયું? મહાભારતનું. પણ મહાભારતમાં તો ખાલી 18 અક્ષોહિણી સેના જ હતી. પણ જ્યારે જરાસંધ છે એ દ્વારકાધીશ સામું બાંધવા આવતો ને ત્યારે 23 અક્ષોહિણી સેના લઈને આવતો. અને એક વખત નહીં, 17 વખત. વરી ભગવાન ઘરે આવે તો પાછો ઓલા ભેગા કરે ને બધાને રૂષ્ટપુષ્ટ કરે ને વરી પાછું ધીંગાણું કરવા આવે ને વરી પાછો હારી જાય. આમાં તો ખાલી 18 અક્ષોહિણા જ મળ્યા મહાભારતમાં તો. પણ જરાસંધ દર વખતે 23 અક્ષોહિણી સેના લઈને આવતો, મહાભારત કરતા પણ દોઢી. અને પાછો કાલિયવન જઈ બાંધવા આવ્યો ને ત્યાં એનું 5 કરોડ તો પાછું નોખું. એકે દિવસ એના જીવનમાં ક્યાંય શાંતિ એને સુખ આવ્યું જ નથી. દારો ધીંગાણા. 16,108 ઘરવાળી હોય એ માણસ કોઈ દી હુઈ શકે? એક વાર નથી હુઈ શકતા. એ વિચાર કરો. એટલે કીધું કૃષ્ણમ વંદે જગત ગુરુમ. ભગવાનનો શંખ છે જે પાંચજન્ય છે, એવા શંખની આપણે પૂજા કરી છે. તમારા હાથમાં ફૂલ રાખી અને સૂર્યનારાયણ ભગવાનનું મનમાં ધ્યાન ધરજો. ઓમ આ કૃષ્ણેન રજસા વર્તમાનો નિવેશયન્નમૃતમ મર્ત્યંચ હિરણ્યયેન સવિતારથેના દેવો જાતિ ભુવનાનિ પશ્યન્ન. આદિત્યસ્ય નમસ્કારમ યહ કુર્વન્તિ દિને દિને જન્માંતર સહસ્રેષુ દારિદ્ર્યનોપજાયતે. સૂર્યનારાયણાય નમઃ ગંધાક્ષતમ પુષ્પમ. સમર્પયામિ. બે હાથ જોડી પ્રત્યક્ષ દેવ ભગવાન સૂર્યનારાયણની પ્રાર્થના કરજો. યન્મંડલમ વેદ વિદોપગીતા. યન્મંડલમ વેદવિદોપગીતા. યદ યોગીનામ યોગપથાનુગામ્ય. યદ યોગીનામ યોગપથાનુગામ્ય. તમ સર્વવેદં પ્રણમામિ સૂર્ય
વરેણ્યાય નમઃ નમસ્કારાન સમર્પયામિ. પુનઃ હાથમાં પુષ્પ રાખી આપણે ત્યાં દીવા શરૂ છે એ દીપ દેવતાનું મનની અંદર ધ્યાન ધરજો. ઓમ ચંદ્રમા મનસો જાતશ્ચક્ષોઃ સૂરજો અજાયત શ્રોત્રાદ્વાયુશ્ચ પ્રાણશ્ચ મુખાદગ્નિરજાયત. શુભમ કરોતુ કલ્યાણમ આરોગ્યમ ધન સંપદા. શત્રુબુદ્ધિર્વિનાશાય દીપજ્યોતિર્નમોસ્તુતે. દીપ જ્યોતિર પરબ્રહ્મ દીપ જ્યોતિ જનાર્દન. દીપો હરતુ મે પાપ દેવદીપ નમોસ્તુતે. દેવ દીપાભ્યામ નમઃ નમસ્કારાન સમર્પયામિ. ગંધાક્ષતમ પુષ્પમ સમર્પયામિ. સમર્પયામિ. હાથમાં પુષ્પ રાખી ઈષ્ટદેવ ભગવાન દ્વારકાધીશને યાદ કરી એના ચરણોમાં વંદન કરજો. બરહાપીડમ નટવર વપુ કર્ણયો કર્ણિકારમ બિભરદવાસઃ કનકગપિસં વેજયંતીં ચ માલાં. વૃંદારણ્યમ સ્વપદરમણમ પ્રાવિશદ્ગીતકીર્તિ. વૃંદારણ્યમ સ્વપદરમણમ પ્રવિશદ્ગીતકીર્તિ. રાજાધિરાજાય ગોબ્રાહ્મણપતિપાલકાય અષ્ટમા સિદ્ધયે નમઃ નવમા નિધ્યે નમઃ ગોબ્રાહ્મણપતિપાલકાય નમઃ. ગંધાક્ષતમ પુષ્પમ સમર્પયામિ. પાછું હાથમાં પુષ્પ રાખી ગણપતિ દાદાનું મનની અંદર ધ્યાન ધરજો. હરિ ઓમ ગણાનંત્વા ગણપતિ ગો હવામહે પ્રિયાણંત્વા પ્રિયપતિ ગો હવામહે. નિધિનાન્ત્વા નિધિપતિ ગો હવામહે વસો મમ આહમજાનિ ગર્ભધમા ત્વમજાસि ગર્ભધમ. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ. નિર્વિઘ્नं કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. ગણપતये નમઃ. ધ્યાનાર્થે ગંધાક્ષતમ પુષ્પમ સમર્પયામિ. અક્ષતાન ગૃહીત્વા આસનમ. ભગવાનને આસન આપવાની ભાવના કરજો. ખગપવાહનમ ક્ષીરજા પ્રિયમ ભવભયાપહ ભુક્તિ મુક્તિદમ. હો કમલવાસમામ આસમં શુભમ. આસમં શુભમ. ઓમ ભૂર્વસ્વ ગણપતये નમઃ. આસનાર્થે અક્ષતાન સમર્પયામિ. પાદ્યમમાં ભગવાનને ચરણ ધોવાનો ભાવ કરજો. ભગવાનને ચરણમાં ચડાવો. કુસુમ વાસિતમ ગંધવિસ્તૃતમ મુનિ સેવિતમ સાદરેણ વિહો. ધ્રુવ પરાશરાભીષ્ટદ પ્રભો જનપગૃહ્યતા પાદ્યોત્તમા. જનપગ્રોહ્યતાં પાદ્યમોત્તમં. હો જનપગૃહ્યતા પાદ્યોત્તમા. જનપગ્રોહ્યતાં પાદ્યમોત્તમં. જનપગૃહ્યતા પાદ્યોત્તમા. ઉત્તમં પાદ્યમ સમર્પયામિ. ભગવાનને અર્ઘ્ય આપજો. કનક સંપુટે
समरं जलसुवर्णमो काफलेर्युतं हो करसरोरुहाग्रघृतं मया जनपगृह्यता अर्घ्यमोत्तमा जनपगृह्यताम् अर्घ्यमुत्तमम् उत्तमम् अर्घ्यं समर्पयामि. ચોકી નીચે રાખજો એટલે પછી વારંવાર મૂર્તિ આપણે ઉપાડવી ના પડે. તવ રમાયુજા સેવના જના નૃપતિ સન્નિભા સંભવંતી હો સુરતરંગિણી શુદ્ધવારિભી જનપગૃહ્યતા આચમં શુભમ આચમનિયમ સમર્પયામિ. ભગવાનને સ્નાન કરાવવાનું છે. હરિપદાંબુજા નર્મદામયી સરયુ ચંદ્રભાગવ્ય મારુતમ હો ભગવાનને કેસરવાળા પંચામૃતથી સ્નાન કરાવવાનું છે. પયસમોદ્ભવમ સુરગવોદ્ભવમ શક્તિવર્ધકમ નિખિલ દેહિના જીવનપ્રદમ હો શશિધર પ્રભા સંયુતા જનપગૃહ્યતા अर्पितं पयः समर्पयामि. पयस्नानान्ते शुद्धोदकस्नानं जलाचमनीयं समर्पयामि. शुचिपयसमोदबोधगन्निभां व्रजनिवासिभिः स्वादितं वरं हो रजतसन्निभां सीततामया जनपगृह्यता अर्पितं ददे जनपगृह्यताम् अर्पितं दधि जनपगृह्यता अर्पितं ददे. स्नानान्ते शुद्धोदकस्नानं जल आचमनीयं समर्पयामि. भगवानने गीति स्नान हुतवः प्रियं क्षीरजोद्भवं सकल देहिनां सत्ववर्धकम् सदृशं विष्णुदेवता जनपगृह्यता अर्पितं कृतं जनपगृह्यताम् अर्पितं घृतस्नानं समर्पयामि. कृष्णानान्ते शुद्धोदकस्नानं आचमनीयं समर्पयामि. मधुलतोद्भवं स्वादुमञ्जुलं मधुपमक्षिकाद्यर्विनिर्मितं मधुरतामयां गन्धसम्प्रदा मधुहतेर्पितां गृह्यतां मधो स्नपयामि मधु
शुद्धोदकस्नानं जलाचमनीयं समर्पयामि मदन कार्मुका विनिर्मिता पवन सर्विता सर्व पापहा सरसता कथा तारकोपमा धन भग्रोयता शुद्ध शर्करा स्नानान्ते समर्पयामि शर्करा स्नानान्ते शुद्धोदकस्नानं जलाचमनीयं समर्पयामि अयोदधिकृतं चैव मधु च शर्करान्वितं पञ्चामृतं मयानीतं स्नानार्थं प्रतिगृह्यताम् पञ्चामृतस्नानं समर्पयामि स्नानान्ते शुद्धोदकस्नानं जलाचमनीयं समर्पयामि त्रयः स्नानं कदम्बकेतकी पुष्पसम्भवं मृगमदान्वितं यन्त्रनिर्मितं हो अनुपकारिणा भक्तितो मया जनपगृह्यता तैलमर्पिता भोजनपग्रोह्यतां तैलमर्पिता जनपगृह्यता तैलमर्पिता अर्पितम् ॐ त्रयः स्नानं समर्पयामि स्नानत्रयान्ते शुद्धोदकस्नानं जलाचमनीयं समर्पयामि पुष्पैः सम्पूज्य ॐ गङ्गणपतये नमः इति मन्त्रेण सम्पूज्य બે હાથ જોડી ગણપતિ બાપાને નમસ્કાર ગંગણપતયે નમઃ નમસ્કારાન समर्पयामि તत् નિર્માલ્યં ગૃહીત્વા અક્ષિણી વંદनं ચ કૃત્વા શિરસાભિવંદनं ચ કૃત્વા વામે નિધાય હસ્તૌ પ્રક્ષાલ્ય એ દિશાના દેવતા ટેકે રાખજો પાછળ તમે બેન પધરાવતા હો તમે કાનાભાઈ શંખથી ગણપતિ દાદા પર અભિષેક કરતા જાઓ ઓમ ગંગણપતયે નમો નમઃ સિદ્ધિ વિનાયક નમો નમઃ અષ્ટ વિનાયક નમો નમઃ ગણપતિ બાપા મોરિયા ઓમ ગંગણપતયે नमो नमः सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बापा मोरया ગંગણપતયે નમો નમઃ સિદ્ધિ વિનાયક નમો નમઃ અષ્ટ વિનાયક નમો નમઃ મંગલ મૂર્તિ મોરિયા ઓમ गणपतये नमो नमः सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः मंगलमूर्ति मोरया ઓમ ગંગણપતયે નમો નમઃ સિદ્ધિ વિનાયક નમો નમઃ गणपतये नमो नमः सिद्धिविनायक नमो नमः અષ્ટ વિનાયક નમો નમઃ મંગલમૂર્તિ મોરિયા अष्टविनायक नमो नमः मंगलमूर्ति मोरया ગંગણપતયે નમો નમઃ સિદ્ધિ વિનાયક નમો નમઃ અષ્ટ વિનાયક નમો નમઃ મંગલમૂર્તિ મોરિયા गणपतये नमो नमः सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः मंगलमूर्ति मोरया नितेरौषधिस्तर्पयन्तं कराध्ये सुरोभिः कलान्दं सुधास्राविणीभिः गणेशं सुसन्तापहारं द्विजेशं शशाङ्कस्वरूपं गणेशं नमामः शशाङ्कस्वरूपं गणेश नमः शशाङ्कस्वरूपं
स्वरूपं गणेश गणेश नमामि गिरीशं गणेशं गले नीलवर्णं गवेन्द्राधिरूढं गुणातीतरूपं भवं भास्वरं भूषिताङ्गं भवानी कलत्रं भजे भजे पञ्चवक्त्र भवानी कलत्रं भजे पञ्चवक्त्र अभिषेक स्नानं समर्पया समर्पयामि ગણપતિ બાપાને શુદ્ધોદક સ્નાન સરસ મજાનું સિંદૂર લેપન અને આસન ઉપર દાદાને બિરાજમાન કરવાના છે. પરમાત્માની ભાવમય પૂજા છે, પરમાત્માની મનથી પૂજા છે. યમુના જળમાં કેસર ઘોળી સ્નાન કરાવું સામડા યમુના જળમાં કેસર ઘોરી સ્નાન કરાવો સામળા હલકે હાથે અંગો ચોરી સ્નાન કરાવું શામળા હલકે હાથે અંગો ચોરી સ્નાન કરાવો સામળા कुमकुम केसर तिलक सजाऊं त्रिकम तारा बालमा कुमकुम केरो तिलक सजावो त्रिकम तारा पालमा कुमकुम केरो तिलक लगावो त्रिकम तारा बालमा कुमकुम केरो तिलक सजावो त्रिकम तारा पालमा अलबेलिया कोमा आजो अलबेली आँखो मारजो आजन मारा बालमा યમુના જળમાં કેસર ઘોરી સ્નાન કરાવું સામળા આરતી પછી ચોકી રાખી નીચે ચોકી અને પછી વારંવાર મૂર્તિ ઉપાડવી ના પડે, શરૂઆતથી જ રાખી દેજો. रम्यं सुशोभनं दिव्यं सर्वसौख्यादिसम्पदम् आसनं च मया दत्तं ગૃહાણ આસનમ સમર્પયામિ. જરાક ભગવાનના વસ્ત્રને અને ચનોઈને હાથ લગાડી દો. વસ્ત્રમ ઉપવીતમ સમર્પયા. ભગવાનને તિલક કરવાનું છે, એક કંકુનું અને બીજું ચંદનનું. કસ્તુરી તિલકમ લલાટ પટલે વક્ષસ્થલે કૌસ્તુભમ ના
સાગ્રે વરમોક્તિકં કરતલે વેણુ કરે કંકણમ સર્વાંગે હરિચંદનમ સુલલિતમ કંઠે ચ મોક્તાવલી ગોપાશ્રી પરિવેષ્ટિતો વિજયતે ગોપાલ ચૂડામણી શિખંડમ ચંદનમ દિવ્યમ ગંધાદ્યમ સુમનોહરમ વિલેપનમ સુરાશ્રેષ્ઠમ ચંદનમ પ્રતિગૃહ્યતા અક્ષતાશ્ચ સુરશ્રેષ્ઠ કુમકુમાતા સુશોભિતા મયા નિવેદિતા ભગત્યા ગૃહાણ પરમેશ્વરા અબિલંચ ગુલાલંચ ચુવા ચંદનમેવ ચ નાનાવિધ પ્રકારેણ પૂજ્યતામ પરમેશ્વર વનસ્પતિરસોદ્ભૂતો ગંધાઢ્યો ગંધમુત્તમા આગ્રયા સર્વદેવાનાં ધૂપોऽયં પ્રતિગૃહ્યતા આજ્યમ ચ વાનિદેવેશમ યન્મયા યોજિतं પુરા દીપમ ગૃહાણ દેવેશા ત્રૈલોક્ય દિમિરાપા દીપં દર્શયામિ નૈવેદ્યમ નાભ્યા આસીદંતરિક્ષઘોષિષ્ણોર્દ્યોः સમવર્તત પ્રિયાંગો નિર્દેશાः શ્રોત્રા તથા લોકાन् કલ્પયન્ના નૈવેદ્યમ નિવેદયામિ નૈવેદ્યમ જલેન સંપ્રોક્ષ્ય હેન્વયામ અમૃતિરુત્ય ડાબો હાથ છે મોઢાડો રાખી જમણા હાથે ભગવાનને જમાડવાના ઓમ પ્રાણાય સ્વાહા ઓમ અપાનાય સ્વાહા ઓમ વ્યાનાય સ્વાહા ઓમ ઉદાનાય સ્વાહા ઓમ સમાનાય સ્વાહા સ્વાહા મધ્યે પાનીયમ સમર્પયામિ પૂર્વાપોષણમ સમર્પયામિ પનસદાડિમાં મ્રાતિસત્ફલમ સુકૃતમોદકમ પૂપપાયસમ રજતભાજને સ્થાપિતા પુનઃ પ્રાણાય ઓમ અપાનાય ઓમ વ્યાનાય ઓમ ઉદાનાય ઓમ સમાનાય સ્વાહા ચાર વખત જલ પધરાવો ઉત્તરાપોષણમ સમર્પયામિ હસ્ત પ્રક્ષાલનમ સમર્પયામિ મુખ પ્રક્ષાલનમ સમર્પયામિ નૈવેદ્યાન્તે આચમનિયમ સમર્પયામિ ભગવાનને ફલ મુખવાસ અર્પણ કરજો ઓમ ઉતસ્માસ્ય દ્રવદસ્તુરન્યતઃ પર્ણન્નવેરનુવાતિ પ્રગર્ધિનઃ શ્રીન શ્રી ભદ્રગતો અંગશં પરિદધિક્રાવણઃ સહોર્જાદરિપ્રદઃ ફલ સ્વાહા મુખવાસ તાંબૂલમ સમર્પયામિ અથ દક્ષિણમ ઓમ જદતં જત્વરાદાનં જતુર્દંજાશ્ચ દક્ષિણઃ તદગ્નિર્વૈશ્વકર્મણઃ સ્વર્દેવે પુનો દદત પછી
ભગવાનની 4 પ્રદક્ષિણા 3 પ્રદક્ષિણા કરજો. સપ્તાસ્યાસન પરિધય સ્ત્રીઃ સપ્ત સમિધાઃ ક્રેતાઃ દેવાદયજ્ઞં દંડવાના અવર્તન પુરુષં પશુમ પ્રદક્ષિણાં સમર્પયામિ. આરાર્તિક્યમ. જગ્યા પર ઊભું થવાનું છે. કાનાભાઈ પેલા ત્યાં માતાજી પાસે આરતી કરી, પ્રાતઃકાલની માતાજીની આરતી કરી અને પછી યજ્ઞના દેવતાઓની આરતી કરવાની છે. એટલે પેલા ત્યાં માતાજી પાસે. જય જગદીશ. તમે નાચ શરૂ કરી દો. જય જગદીશ હરે સ્વામી જય જગદીશ હરે ભક્ત જનો કે સંકટ દાસ જનો કે સંકટ દૂર કરે. ઓમ જય જગદીશ હરે જો જાવે ફલ પાવે દુઃખ વિનસે
ઓમ જય જગદીશ હરે ઓમ જય જગદીશ હરે સ્વામી જય જગદીશ હરે સ્વામી જય જગદીશ હરે ભક્તજનો કે સંકટ દાસજનો કે સંકટ ક્ષણ में दूर करे ओम ઓમ જય જગદીશ હરે ओम जय जगदीश હરે यानि कानि च पापानि जन्मान्तरकृतानि च सर्वाणि नश्यन्तु प्रदक्षिणां पदे पदे प्रदक्षिणां समर्पयामि हस्तैः देवाभिवन्दनं पुष्पैः देवाभिवन्दनम् आत्मानां कल्याणार्थे आत्माभिवन्दनम् हस्तौ प्रक्षाल्य ॐ जग्नेन जग्नमय जन्त देवा तानि धर्माणि प्रथमान्यासन्न देहनागं महिमानः स्वतन्त्र यत्र पूर्वे स्वाद्याः सन्ति देवाः चरणनलिनीयुग्मं पङ्कजैर्पूजयित्वा कनककमलमालां कण्डदे सर्पयित्वा शिरसि विनिहितोय मन्त्रपुष्पाञ्जलिस्ते हृदयकमलमध्ये देवहर्षस्तनोतु चरणे मन्त्रपुष्पाञ्जलिं समर्पयामि બે હાથ જોડી ગણપતિ દાદા આપણા કુળદેવી જગતજનની કાટેશ્વરી માતાજી યજ્ઞના દેવતાઓની પ્રાર્થના કરવાની અમારા પૂજાને અમારા સ્નેહને તમે ગ્રહણ કરી અમારું આ ભગીરથ કાર્ય છે એ તેજસ્વી બને અને અમારા બધાયનું કલ્યાણ થાય નિયમ તો એવો હોય કે દરેક ઘરની અંદર ગણપતિ બાપાની પૂજા તો થતી જ હોય કોઈ એવું ઘર ના હોય જ્યાં ગણપતિ બાપા ન હોય કોઈ એવી દુકાન ન હોય કોઈ એવો વ્યાપાર ના હોય કે જ્યાં ગણપતિ બાપા ન હોય ઘરના મંદિરમાં પણ ગણપતિ બાપાનું બહુ મહત્વ છે પણ ગણપતિ બાપા ચોખ્ખા હોય તો હારા લાગે ભાદરવા મહિનાની ચોથના હિંદોળ ચોપડો હોય ને પાછી ભાદરવાની ચોથ આવે ત્યાં સુધીમાં ઘણા જારા ચડી ગયા હોય પછી ગણપતિ બાપાનો હિંદર ઉખડી ગયો હોય ને ડાબી આંખ જમણી આંખ કોરા વહી ગઈ હોય ને પછી કે ઘરમાં રીધી સીધી નથી શાસ્ત્ર તો એમ કે 5 જ મૂર્તિ ઘરમાં રાખવી પેલી કેની ગણપતિ બાપાની બીજી આપણા કુળદેવી માતાજી ત્રીજી જગતના માતા પિતા લક્ષ્મી નારાયણ ચોથા ભગવાન શિવ અને પાંચમા ભગવાન સૂર્ય આ પાંચ દેવની જ પૂજાનું મહત્વ છે ઘણાના ઘરે જાઓ તો મંદિરિયું તમે જો ને તો ના રિક્ષામાં ભગવાનને બેહાડ્યા હોય અમુક આમ ટીંગાતા હોય ને અમુક આમ કોકવરી દ્વારકાથી લેવાય કે આ રાખો મંદિરિયામાં કોકવરી હરિદ્વારથી કે આ મંદિરિયામાં રાખો ફોટા ટીંગાતા હોય ને ભગવાનને હલો હલ બેઠાડે હોય આપણે એમ થાય કે હું હે પછી કોઈનું પુગાય નહીં આવું ભરચક મંદિરિયું કરવાની કઈ જરૂર જ નથી તમારાથી સેવામાં જેટલું પહોંચાય એટલું જ મંદિરિયું રાખવાનું મહત્વ છે કોઈનું વાદોવાદ ને બીજાનું જોઈને કે મને તો આટલું રાખ્યું ને હું આટલું રાખું ના આપણાથી કેટલું પહોંચાય જેટલું રાખવું એટલું ચોખ્ખું રાખવાની વાત છે અને આપણે જેમ ભૂખ લાગે એમ ભગવાનને ભૂખ લાગે એટલે કાયમ કંઈક ને કંઈક ધરવું જોઈએ તમે કેળું ધરો તમે પેંડો ધરો છેલ્લી બાકી ખાંડની ચપટી ધરો દૂધની 2 ચમચી ધરો અને ભગવાને એવું ક્યાંય નથી લખ્યું કે અનકોટ ધરો તો જ ભગવાન રાજી થાય તો દુર્યોધનના ખાઈ લીધા હોત ને ઉદ્દુરના ખાવા ન જાત ભાજી માટે પણ ભગવાનને કંઈક ને કંઈક ધરવાનું મહત્વ છે એટલે 5 દેવ આપણા ઘરની અંદર બિરાજમાન થાય એને કહેવાય પંચાયતન દેવ એટલે જ યજ્ઞમાં પણ આપણે એ દેવને બેસાડ્યા જેની આપણા જીવનમાં આપણે દરરોજ માટે જરૂર છે આવા દેવતાઓની પ્રાર્થના કરવી અમારું આ કાર્યની અંદર આપ બિરાજમાન થયા અમારું જીવન ભવ્ય બને ગજાનનમ ભૂતગણાધિસેવિતમ
કપિત જાંબુ ફલચારુ ભક્ષણમ સુતમ સો વિનાશકારક નમામિ વિઘ્નેશ્વર પાદ પંકજ વિવાદે વિષાદે પ્રમાદે પ્રવાસે જલે ચાનલે પર્વતે શત્રુમાધ્યે અરણ્યે શરણ્યે સદા માં પ્રપાહી ગતિસ્ત્વં ત્વમેકા ભવાની પ્રાર્થના પૂર્વક નમસ્કારાન સમર્પયામિ સમર્પયામિ હસ્તે જલમાદાય અનેન કૃત પૂજનાખ્યેન કર્મણા ગણપત્યાદિ આવાહિત દેવતા પ્રિયતા પ્રિયતા નમઃ તત્સત બ્રહ્માર્પણમસ્તુ બ્રહ્માસ્તુ